જંબુસર તાલુકાના વેડજ નવી વસાહતના રહેવાસીઓ વીઈસીએલ કેનાલ અને ફિલ્ટરેશન પ્લાન્ટ દ્વારા ફેલાતા ઝેરી ગેસ અને દુર્ગંધ સામે પ્રાંત અધિકારી અને મામલતદારને લેખિત રજૂઆત કરી હતી. જંબુસર તાલુકાના વેડજ નવી વસાહતના રહેવાસીઓ વીઈસીએલ કેનાલ અને ફિલ્ટરેશન પ્લાન્ટ દ્વારા ફેલાતા ઝેરી ગેસ અને દુર્ગંધ સામે પ્રાંત અધિકારી અને મામલતદારને લેખિત રજૂઆત કરી છે. સ્થાનિકોનું કહેવું છે કે પ્લાન્ટ રાત્રે ઝેરી ગેસ ફેલાવે છે અને ભારે મશીનરીના અવાજથી શાળાના 150થી વધુ બાળકોનું શિક્ષણ પણ જોખમમાં આવ્યું છે. અત્યાર સુધી પ્લાન્ટમાં સર્જાયેલા ઝેરી ગેસના દુર્ઘટનામાં 2 મજૂરોના મોત અને કેનાલમાં ડૂબી જવાથી અન્ય સ્થાનિકોની જાન ગયા હોવા છતાં તંત્રની કાર્યવાહી નિષ્ક્રિય રહી છે. પ્લાન્ટ મેનેજમેન્ટ સ્થાનિકોને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી રહી છે. સ્થાનિકોની માંગ છે કે પ્લાન્ટને રહેણાંક વિસ્તારથી 2 થી 5 કિલોમીટર દૂર ખસેડવામાં આવે અથવા રહીશોને અન્ય જગ્યાએ પુનર્વસન કરવામાં આવે. તેઓ કંપની દ્વારા દરેક રહેવાસીને 2-2 લાખનો મેડિકલ ક્લેમ આપવાનો પણ વિકલ્પ માંગી રહ્યા છે. સ્થાનિકો ચીમકી ઉચ્ચારી રહ્યા છે કે ભવિષ્યમાં પ્રદૂષણને કારણે કોઈ નાગરિકનું મૃત્યુ થાય તો તેની સંપૂર્ણ જવાબદારી વીઈસીએલ મેનેજમેન્ટ, વેડજ ગ્રામ પંચાયત અને પોલીસ પર રહેશે. બળવંત ચાવડા વેડજ ગામના વતની આ વિરોધના મુખ્ય પ્રમુખ છે. હું રસિક જાદવ, સામાજિક આગેવાન, જંબુસર તાલુકાના વેડજ ગામનો નવી વસાહતનો રહેવાસી. અમે છેલ્લા 45-50 વર્ષથી ત્યાં રહીએ છીએ તમામ પરિવાર સાથે. અને આ વીઈસીએલ કેનલ છેલ્લા 20-25 વર્ષથી જ્યાં પહેલાં એક સિમ્પલ ઓફિસના બહાને આ ઓફિસ સ્થાપી અને ત્યાર પછી જે તે વાટાઘાટો કરીને ત્યાં ખુલ્લા સંપ બનાવવાના. ખુલ્લા સંપની અંદર મોટી મોટી મોટરો, હમિંગના અવાજની મોટરો એ કરી તમામ સ્થાનિકોને એનું નુકસાન થાય છે. હવે જે પ્રદૂષણ કરે છે એ પ્રદૂષણના શ્વાસની બીમારીને કારણે અમારે તેના સ્થાનિકોની અંદર 5 થી 10 લોકોના મોત થયા છે. અને એમની ખુલ્લી બેદરકારીને કારણે વીઈસીએલની ત્યાં અમારા એક પરસોત્તમ ખુમાન જાદવનું પણ મોત થયું છે અને એક પિલુદરાથી ડોડિયાભાઈ કરી છે એ ડોડિયાભાઈનું પણ ત્યાં મોત થયું છે. આટલી બિનકાળજીએ છતાં પણ અમે જ્યારે રજૂઆત કરવા અમારા સ્વાસ્થ્ય લઈને કહેવા જઈએ છીએ ત્યારે આ લોકો આજે બાઉન્સરો લઈને અમારા તમામ સ્થાનિકોને મારવાની ધમકી આપીને ત્યાં પોલીસના કાફલા હાથે ખડકી દેવામાં આવે છે, અમને દબાવવામાં આવે છે. અમારી તમામ સ્થાનિકોની એક જ માંગ છે કે અહીંયાથી વીઈસીએલ કેનલ છે એમનો પ્લાન્ટ અહીંયાથી દૂર લઈ જવામાં આવે અને અમને એનો નિકાલ કરવામાં આવે. એ જ વસ્તુ. જય હિન્દ, જય ભારત. આજે શું કરવા તમે જંબુસર? આજે એને અનુસંધાને લઈને આજે જંબુસર પ્રાંત અધિકારીને અમે તમામ સ્થાનિકો એક આવેદન આપવામાં આવે છે કે તાત્કાલિક આનું શોર્ટ આઉટ કરી અમને યોગ્ય ન્યાય મળે. બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, જંબુસર.